ભગવાને આપણને મનુષ્ય શરીર આપ્યું છે. આ 70-80 વર્ષની જિંદગી જે આપણને પ્રાપ્ત થઈ છે, એ જે મનુષ્ય જીવન આપણને પ્રાપ્ત થયું છે, એમાં સારામાં સારી રીતે આપણે સદ્ગુણે યુક્ત જીવન જીવી શકીએ અને મનુષ્ય તરીકે આપણને જીવનમાં પૂર્ણ સંતોષ રહે. અને અંત સમયે જ્યારે આપણે આપણા જીવનના છેલ્લા અઠવાડિયાઓમાં અને મહિનાઓમાં હોઈએ, ત્યારે આપણે આપણી જાત ઉપર પૂર્ણ વિશ્વાસ સાથે છાતી ઉપર હાથ મૂકીને કહી શકીએ કે યસ, આઈ લીવ્ડ માય લાઈફ. મને ભગવાને 70-80 વર્ષ આપ્યા, હું સારી રીતે જીવ્યો. કારણ કે વાસ્તવિક પરિસ્થિતિ તો એવી છે કે મેન ઇઝ બોર્ન ક્રાઇંગ, હી લીવ્સ કમ્પ્લેનિંગ એન્ડ હી ડાઈઝ અનસેટિસ્ફાઈડ. માણસ રોતા રોતા જન્મે છે, ફરિયાદ કરતા કરતા જીવે છે અને પૂર્ણ અસંતોષ સાથે મૃત્યુ પામે છે. ભગવાન મને ફરી વખત જો આજ મનુષ્ય જીવન આપી દે, આજ સગાવાલા, આજ મિત્રો, આજ વર્તુળ, પણ મારે ઘણી જુદી રીતે જીવવું છે. એટલે ઘણા અફસોસ અને રિગ્રેટ સાથે આપણે મરતા હોઈએ છીએ. એટલે જીવન જીવવું એક કળા છે, ઇટ્સ એન આર્ટ. આપણને લાગે છે રૂટીન છે, પણ એ રૂટીન નથી. ઇફ યુ ડોન્ટ ગીવ અ સિરિયસ થોટ ટુ લાઈફ, લાઈફ તો ફ્લો થઈ જશે. 70-80 વર્ષ પૂરા થઈ જશે. આપણને ઘણાને 40 પૂરા થયા, 50 પૂરા થયા, 70-80 પૂરા થઈ જશે. એ તો એક ફ્લોની જેમ ચાલી જશે. પણ આપણને સંતોષ રહે કે આપણે આપણું જીવન સારું જીવ્યા, એ ખૂબ જરૂરી છે. આપણે આપણા અસ્તિત્વનો જે આનંદ મેળવવાનો છે, એમાં સૌ પ્રથમ તો અત્યારે જે વાસ્તવિક પરિસ્થિતિ આપણને 21મી સદી અને સમાજની દેખાય છે, એની વચ્ચે બહુ સ્પષ્ટ અને દ્રઢ વિચારધારા સાથે રહીએ અને એ વિચારધારાને વર્તણૂકમાં પરિવર્તિત કરીએ, ત્યારે આપણે અસ્તિત્વનો આનંદ મેળવી શકીએ. 21મી સદી સમાજ અને વ્યક્તિનું એક વર્ણન કોઈ લખ્યું છે કે these are the times of fancier houses but broken homes. These are the times of double incomes and more divorces. પતિ પત્ની બે કમાતા થયા, પણ ડિવોર્સ રેટ પણ વધી ગયા ને. These are the times of high rise buildings and low rise characters. મકાનો બધા બહુ ઊંચા થઈ ગયા, હાઈ રાઇઝ થતા ગયા અને ચારિત્ર બધા નિમ્ન થતા ગયા. These are the times of broader highways but narrower viewpoints. હમણાં આપણા પ્રધાનમંત્રી શ્રીએ દિલ્હી મેરઠનો હાઈવે ઓપન કર્યો, 16 લેન. એ હેતુથી કે કદાચ યુદ્ધ વખતે જરૂર પડે તો એરપ્લેન સીધા લેન્ડ થઈ શકે. પણ આપણા દ્રષ્ટિકોણ બહુ સંકુચિત થઈ ગયા. એકવાર જે વ્યક્તિને જેવો જોયો એવી એ વ્યક્તિની ઇમેજ આપણા હૃદયમાં કાયમ રહે છે કે આ વ્યક્તિ આવો. કોઈની સાથે અણબનાવ થયો તો આપણને અણબનાવ કાયમ મનમાં રહી જાય છે. પછી 10 વર્ષ પછી પણ કોઈ વ્યક્તિએ સારું કામ કર્યું અને કોઈ આપણને કહે ને કે આ વ્યક્તિએ સારું કામ કર્યું, બરોબર છે, પણ તને એક વાત કહું જૂની. કરનાર વ્યક્તિએ તો કરી લીધું, એ તો ભૂલી ગયો, પણ તું થર્ડ પાર્ટી તરીકે તે યાદ રાખ્યું ને, તારી ખોટ કહેવાય. એટલે પછી અસ્તિત્વનો આનંદ રહે નહીં. So these are the times of broader highways but narrower viewpoints. These are the times where man has gone all the way to the moon and has come back, but he finds it difficult to cross the road and meet the new neighbor. એમાં મુંબઈ જેવા મોટા શહેરમાં તો બહુ થાય. હાઈ રાઇઝ બિલ્ડિંગમાં ભેગા 6 મહિના સુધી લિફ્ટમાં 15-25 વખત મળે ને, ત્યારે ડાઉટ જાય કે આપણા ફ્લેટમાં રહેવા આવ્યો લાગે છે. આપણા બિલ્ડિંગમાં કોઈક માણસ રહેવા આવ્યો લાગે કે 6 મહિનામાં 15 વખત મળે નહીં લિફ્ટમાં. પછી આગળ લખે છે કે these are the times where man has broken the atom and he has produced tremendous amount of energy, but he finds it difficult to break a prejudice. એટમ તોડ્યો પણ પૂર્વાગ્રહ તોડવો બહુ અઘરો પડે છે. આપણી બધાની વાસ્તવિક પરિસ્થિતિ છે. આપણે બધા ભણેલા, એન્જિનિયર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ડોક્ટર, એક્ઝિક્યુટિવ્સ, બધાની આપણી આ વાસ્તવિક પરિસ્થિતિ છે. કારણ કે બહાર તો આપણે બહુ શણગાર્યું, અંદર શણગારવાનું બાકી છે ને, એટલા બધા પ્રશ્ન છે.
The list is very long describing the state of affairs of the 21st century man and the 21st century society. But in short, they say that these are the times where we have much to show in the show window and nothing in the stock room. દેખાડવા માટે આપણી પાસે બહુ બધી વસ્તુઓ છે, પણ હૃદયમાં શુદ્ધ ભાવના, મનમાં પવિત્ર વિચાર એ બહુ ઓછા થતા જાય છે. આ એક વાસ્તવિક પરિસ્થિતિ છે સમાજની. Man has learned to swim like a fish in water. He has learned to fly like a bird in air. But he hasn't learned to walk like a sane human being upon this earth. માણસની જેમ ચાલતા શીખ્યો નહીં. એટલે બધા છાપા ન્યૂઝપેપર તમે સવારથી ક્રાઇમના ભરેલા હોય છે, અનીતિથી ભરેલા હોય છે, અપ્રામાણિકતાની બધી વાર્તાઓ હોય છે. એક દ્રષ્ટિએ જોઈએ તો સૌથી વધારે ભણેલો વર્ગ પૃથ્વી ઉપર ક્યારેય નહોતો એવો અત્યારે છે. યસ ઓર નો? We have better education institutes than any other time in history. Yes or no? તો પણ mankind is a diseased one. દિવસે દિવસે હિંસાખોરી, રાગ દ્વેષ, અભાવ ગુણ એની પ્રવૃત્તિઓ તો વધતી જાય છે. So sometimes when I'm talking to corporates, I tell them that I have a doubt that perhaps education has failed miserably. ભણ્યા પણ ગણ્યા નહીં, ભણ્યા પણ સંસ્કાર મળ્યા નહીં. અને એક વાત બહુ હકીકત છે, સમાજને અભણ માણસોએ નુકસાન પહોંચાડ્યું કે આપણે બધા ભણેલાએ વધારે પહોંચાડ્યું છે. આપણે બધા દોડડાઓએ ભેગા થઈને ભણેલા હોય સમાજને વધારે નુકસાન પહોંચાડ્યું છે. આઈ ટેલ યુ હાઉ. અભણ વ્યક્તિ ચોરી કરે ને એટલે 50,000 અને લાખ રૂપિયાની ચોરી કરે. ભણેલો વ્યક્તિ ચોરી કરે ને એટલે 1 લાખ કરોડ, 1.5 લાખ કરોડ ને 2 લાખ કરોડની કરે. અને આ બોમ્બ્સ અને મિસાઇલ્સ બનાવે છે ને અભણ વ્યક્તિઓ નથી બનાવતી. વેપન્સ ઓફ માસ ડિસ્ટ્રક્શન, કેમિકલ વેપન્સ ને બાયોલોજિકલ વેપન્સ બનાવે છે ને અભણ વ્યક્તિ નથી બનાવતી. They are graduates, they are postgraduates, they are PhDs from some of the finest universities in the world. બોમ્બ્સ અને મિસાઇલ્સ બનાવે છે અભણ વ્યક્તિઓ નથી. એ દુનિયાની સારામાં સારી યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થયેલા છે બધા, પણ એને સંસ્કાર નથી, એને ખાનદાની નથી, એનામાં માણસાઈ નથી, એને કોઈ સારા સંતનો યોગ નથી, એને કોઈ સત્શાસ્ત્રનું વાંચન નથી, એટલે એની બુદ્ધિ મલિન છે. એટલે એ દિવસમાં આટલો સારો સાયન્ટિસ્ટ થયા પછી 18 કલાક હાઉ ટુ વાઇપ આઉટ હ્યુમન પોપ્યુલેશન એની માટે કામ કરે છે. એટલે આટલી સારી યુનિવર્સિટીમાંથી તું ભણ્યો તો તારે તો કંઈક મનુષ્ય સુખી થાય એવું સંશોધન કરવું જોઈએ. ત્યાં કરે છે આવું. એટલે કદાચ આપણે બધા ભણ્યા બહુ સારું, પણ આધ્યાત્મિકતાના અભાવે સંસ્કારહીન રહી ગયા. એટલે આ સમાજની આ પરિસ્થિતિ છે. ધીસ ઇઝ ધ એજ ઓફ ગાઇડેડ મિસાઇલ્સ એન્ડ મિસગાઇડેડ મેન. અત્યારે મિસાઇલ્સ બધી આ ગાઇડેડ છે ને, ICBMs, ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ્સ. એ 5,000 કિલોમીટર્સ ને 10,000 કિલોમીટર્સ ન્યુક્લિયર વોરહેડ લઈને જાય અને ન્યુક્લિયર વોરહેડ ડિલિવર કરે. 5 ફીટના રેડિયસમાં ડિલિવર કરે ટાર્ગેટ ઉપર. પણ માણસ બધો મિસગાઇડેડ.